છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીની ભવાઈ ગુજરાતની જનતાને જોવા મળી રહી છે. પછી એ વડોદરા જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, રાજકોટ હોય કે કેશોદની ઘટના હોય, તમે જો કે તમામ જગ્યા ઉપર પ્રદેશનું ભાજપનું માળખું હોય કે જિલ્લા સ્તરનું માળખું હોય, લેટર કાંડ થઈ રહ્યા છે, પત્રિકા કાંડ થઈ રહ્યા છે, હોટેલ કાંડ થઈ રહ્યા છે. વડોદરામાં તમે જોયું હશે કે 200 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ચૂંટાયેલા ધારાસભ્યો, તમામ લોકો ભેગા થઈને એક હોટલમાં જે રનિંગ પ્રમુખ છે એની વિરુદ્ધમાં પડીને એક મીટિંગ કરતા હોય એવું આયોજન કરતા હોય. સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચે જયારે સમન્વય ના હોય ત્યારે તમે જો કે આ કેડર બેઝ કહેવાતી એ પાર્ટી આજે ગેંગ બેઝ બની ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર ગેંગો કાર્યરત છે. એક ગેંગ બીજી ગેંગ ઉપર હાવી થવા માટે તમામ પ્રકારના હટકંડા અપનાવે છે. ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને 156 ની બહુમતી આપી, લૂંટફાટ કરીને 161 ધારાસભ્ય કરે અન્ય પાર્ટીઓમાંથી, તેમ છતાં પણ સુધરવાનું નામ નહીં. આજે તમે જો કે ગુજરાતની જનતાને KYC ના નામે લાઈનમાં ઉભું રહેવું પડે, પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાઈનમાં ઉભું રહેવું પડે, મહિલા સુરક્ષાની જયારે વાત આવતી હોય, તમામ જિલ્લાઓમાં જો મહિલાઓ ઉપર રેપની ઘટના, ગેંગ રેપની ઘટના, બાળકીઓ ઉપર રેપની ઘટના વધી જતી હોય, એવા સમયે ભારતીય જનતા પાર્ટીને પોતાના આંતરિક વિખવાદમાંથી જનતાના કામો કરવાનો સમય નથી. આ જ ભારતીય જનતા પાર્ટી તમામ મહાનગરપાલિકાઓમાં રાજ કરે છે, પરંતુ તમામ